તમારે ગણેશજીને લઈને અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે. જેટલી કાળજીથી, જેટલા પ્રેમ, માન, સન્માનથી તમે તેમને લઈને આવ્યા છો, તેમની વિદાય પણ તમારે એટલી જ કાળજીથી કરવી પડશે. તો ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં બાપ્પાને બેસાડ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં ગણેશજીનો તહેવાર ચાલી રહ્યો છે. આપણે સૌ કોઈ ગણેશજીની ભક્તિમાં ગળા ડૂબી ગયા છે. ગણેશજીનું આગમન એક ચોક્કસ ખાસ સંદેશ લઈને આવતો હોય છે. બાપ્પાના આગમનની વિધિસર આપણે આયોજન કરતા હોઈએ છીએ, ત્યારે 10 દિવસ બાપ્પાને ખૂબ પ્રેમ ભાવથી આપણે પૂજતા હોય છે, તેમની પૂજા અર્ચના કરતા હોય છે. હવે આવામાં તમારે ગણેશજીને લઈને અમુક બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે. જેટલી કાળજીથી, જેટલા પ્રેમ, માન, સન્માનથી તમે તેમને લઈને આવ્યા છો, તેમની વિદાય પણ તમારે એટલી જ કાળજીથી કરવી પડશે. તો ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં બાપ્પાને બેસાડ્યા છે. તો આવા લોકો માટે આજનો આ વિડીયો છે. બાપ્પાના આગમનની સાથે સાથે બાપ્પાની વિદાય પણ કંઈક ખાસ છે. તો મિત્રો, આ 10 દિવસ જાણે ભક્તો માટે એક તહેવાર હોય છે. બાપ્પાનો વિસર્જિત કરવાનો દિવસ એટલે અનંત ચતુર્દશી, અને આ વર્ષે અનંત ચતુર્દશી 17 સપ્ટેમ્બરના રોજ છે. ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ધામધૂમપૂર્વક ઉજવાય છે. હવે દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાન સાથે આપણે ગજાનંદની પૂજા કરતા હોઈએ છીએ, અને લોકો 2, 3 અને 5 દિવસો માટે પણ તેમની સ્થાપના કરે છે. તો આજે આપણે જાણીશું કે વિસર્જન એટલે કે પાણીમાં વિલીન થઈ જવું. તો હવે આ વિસર્જનની ક્રિયામાં સ્થાપિત મૂર્તિ પંચતત્વમાં સમાવિત થાય છે. દેવી દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. હવે આ સન્માન સૂચક પ્રક્રિયા છે. ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવાલી મૂર્તિઓને વિસર્જિત કરી સન્માનિત કરવામાં આવતા હોય છે. તો બાપ્પાના વિસર્જન કરવાની પ્રક્રિયા શું હોઈ શકે? મિત્રો, આના માટે તમારે પવિત્ર પાણીથી એક મોટું સ્વચ્છ વાસણ ભરીને પાણીને સ્પર્શ કરી ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, કાવેરી, સિંધુ નદીનું ધ્યાન કરવાનું છે. બાદમાં ભગવાન ગણેશજીની મૂર્તિને પાણીમાં મૂકી દેવાનું છે અને પોતાના હાથ વડે તેમના પર પાણી અર્પણ કરવાનું છે. આ સાથે તમારે મંત્રનો પણ જાપ કરવો જોઈએ. જ્યારે મૂર્તિ ઓગળી જાય ત્યારે દુર્વા સિવાય કોઈ અન્ય પવિત્ર છોડ પણ વાવી શકાય. આ સાથે આ વાસણને એવી જગ્યા પર રાખો કે જ્યાં કોઈનો પગ સ્પર્શ ન થાય. જ્યારે પણ તમે બાપ્પાનું વિસર્જન કરો છો તો ઓમ ગણેશાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તો બાપ્પાના વિસર્જન માટે પણ ચોઘડિયા જોવાતા હોય છે, જેના શુભ મુહૂર્ત પણ આપણે જાણીએ. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જન તારીખ 17 સપ્ટેમ્બરના રોજ મંગળવારના રોજ છે. હવે સવારનો સમય 9:29 થી શરૂ થઈને 11 કલાક સુધી રહેશે, અને 11:05 થી લઈને 12:30 એટલે કે 12:32 સુધી રહેશે. આ બાદમાં સવારે જ 12:33 થી લઈને 2:02 સુધી રહેશે, જે અમૃત ભાવ છે. બાદમાં સાંજે 5:04 થી શરૂ થઈ 6:33 સુધી રહેશે. તો જેનું સર્જન થાય છે એનું વિસર્જન પણ નક્કી જ હોય છે. બાપ્પાને આપણે ભાવભીની વિદાય પણ આપતા હોય છે. ત્યારે આ ગણપતિ વિસર્જનના મુહૂર્ત અને પૂજા વિધિ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.